હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનું યુનિટ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. Unit number 3, Strength of Nature. Activity 1, read the poem Morning Song. એ પોએમ વાંચવાની છે and answer what these animals say in the morning. સવારમાં કયો પ્રાણી શું બોલે છે તે લખવાનું છે. તો animals, what do you they say? તે શું બોલે છે? Birds, chip chip chip. Dogs, bow bow. Cats, meow meow. Ducks, quack quack. Crows, cow cow. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 6 ના સરસ મજાના ઇંગ્લિશના ભાષાંતર સાથે પાઠની સમજૂતી જોતી હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જે લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે. 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના સમયે જુદા જુદા પેપરો, સ્વાધ્યાય પોથી તમારે જોતી હોય તો એ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં એક્ઝામ પીડીએફ મળી જશે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 3 થી 12 ના વિડીયો, આ ભાષાંતરની પીડીએફ પણ મળી જશે. ઓકે, વિષય પ્રમાણે તમારો વિષય સિલેક્શન કરી અને તમે પાઠ વાઇઝ સરસ મજાના વિડીયો નિહાળી શકશો. આગળ, કેન યુ ગેસ હુ સેઝ ધીસ? બરોબર, ગેસ કરવાનું છે, તમારે ધારવાનું છે. ફાઇન્ડ ધ એનિમલ યોર સેલ્ફ, તમારે જાતે લખવાનું છે. કાઉ, મૂ, હોર્સ, નાઇટ, લાયન, રોર, શીપ, બા, ડોંકી, હી, હો. આગળ, મેક અ પોએમ યુઝિંગ ધીસ ડિટેલ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ પ્રમાણે આગળ વધારવાની છે, બરાબર, જે આપણે પાઠમાં વધારેલી છે આગળ. ઓકે, તો જો when birds get up, તો અહીંયા when cats get up in the morning they always say good morning. When cats get up in the morning this is what they see, meow 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 meow. When cats get up in the morning this is what they say. તેઓ આ રીતે કહે છે. when ducks get up, જો અહીંયા ducks get up in the morning તો always to say good morning. When ducks get up in the morning this is what they ક્વિક 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 ક્વિક. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું? ખાલી 2 શબ્દો બદલાવાનું. વેન ક્રોસ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધે ઓલવેઝ, બરાબર. પછી ક્રોસ, તો અહીંયા ક્રોસ લખવાનું છે. પછી કાવ 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 કાવ. પછી અહીંયા ડક્સ છે તો અહીંયા ક્રોસ. બસ આટલા ફેરફાર કરવાના છે. પછી અહીંયા હોર્સ, અહીંયા બી હોર્સ. નેક 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 નેક, અહીંયા બી હોર્સ. થઈ ગયું પૂરું. એક્ટિવિટી 2, ટ્રુ ઓર ફોલ્સ જણાવવાના છે. તો ઓલ ધ એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ હેડ ધ સેમ એબિલિટીઝ. ફોલ્સ. ધ વાઇઝ ઓલ્ડ બનિયન ટ્રી લાઇક્ડ ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ. ટ્રુ. ધ રેબિટ્સ ઇન ધ સ્ટોરી વેર નોઝ ફોર begin fast. ટ્રુ. ધ બર્ડ could run fast. ફોલ્સ. આફ્ટર ધ સ્પીચ ઓફ ધ બનિયન ટ્રી ધ એનિમલ્સ started appreciating each other's strengths. ટ્રુ. ચલો અહીંયા તમારે જોડવાના છે. તો બર્ડ્સ could sing beautiful. Rabbits were fast. Squirrel were excellent climbers. And bees were hardworking. ચલો opposite, small, big, bird, animal, unwise, wise, new, old, common, rare, slow, fast, night, day, weakness, strength. ચલો તમારે MCQ સિલેક્ટ કરવાનું છે. Everyone is unique. the એમાંથી where did the animal in the story live? તો in a big forest. ક્યાં રહેતા હતા? ફોરેસ્ટમાં. What did each animal in the forest have? તો its own unique ability. Who watched over the forest in the story? A wise old banyan tree. What did the animals start doing one day? તો comparing themselves to one another. What could the birds do beautiful? તો sing beautiful. Answer the question. Who can cook well in your family? તો my mother can cook very well in my family. Who can walk fast in your family? તો my elder brother can walk fast in my family.
Who has good hardworking in your family? So my sister has good hardworking hand writing in my family. Who can sing beautiful in your family? So my uncle can sing beautiful in my family. Who talks too much in your family? So my little cousins talks too much in my family. Activity 3, read the sentence and say true or false. Male hornbill bill locks itself within the tree cavity. False. Hornbill is a tropical bird. True. Male hornbill flies in search of food. True. Male hornbill become very fat. False. Very thin also. Female hornbill covers the whole. True. Who said this? કોણ કહે છે? Please let us use your branch. Queen bee. Let's protect the bubble tree. Queen bee. I am sorry. Thank you for saving me. Bubble tree. You can live in me. Mango tree. The bees will sting us. Woodcutter. Chalo, answer the question. How was the mango tree? The mango tree was kind. Who got angry? The bubble tree got angry. What did the woodcutters want to cut? The woodcutters wanted to cut the mango tree. Where did the bees build their hive? The bees built their hive in the mango tree. Did the bees protect the bubble tree? Yes, the bees protected the bubble tree. Activity 4, study the bus ticket and answer the question. Bus ticket નો તમારે અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો what is it? It is a bus ticket issued by GSRTC, Gujarat State Road Transport Corporation, for travel from Modasa to Himatnagar. Did the travel in August 2020 or 12? No, the travel date on the ticket is 12 May 2012. 12 May 2012, not August. How many people were there? So there were 2 people. Is the distance between Modasa and Himatnagar 48 kilometers? Yes, the ticket maintained the total distance as 48 kilometers. What is the ticket number? Ticket number is 022313. ચલો, રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચવાનો છે અને તમને અહીંયા આપેલું છે એ પ્રમાણે તમારે ટિકિટમાં પૂરવાનું છે. તો અહેમદાબાદ ડેપોટ નંબર 000001, બરાબર, 30 May 2024, 8 hours 30 minutes. ગુજ્જર નગરી બસ નંબર આપેલા છે. અહેમદાબાદ ટુ ગાંધીનગર ટોટલ ડિસ્ટન્સ આપેલું છે. ટિકિટ 1, બરાબર, એની કિંમત છે. એક્ટિવિટી 5, રીડ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ કેપ્સલેસ સ્ટોરી. તો તમારે ગોઠવવાના છે. પહેલા શું બનશે? અ કેપ સેલર વોઝ ટ્રાવેલિંગ થ્રુ અ જંગલ. Feeling tired, he fell asleep under a tree. ત્રીજો આવશે, the monkeys in the tree camped down and took the caps from his basket. The monkey put on the caps. When the cap seller woke up, he saw that his bag was empty. The cap seller had an idea. The cap seller threw his own cap down onto the ground. The monkeys also threw their caps down. The cap seller collected the caps and went on his way. લુક એટ ધ પિક્ચર. ચિત્ર જુઓ અને એના પરથી પેરેગ્રાફ તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પેરેગ્રાફ સરસ મજાનો કમ્પ્લીટ કરીને આપવામાં આવેલો છે, જે તમે લખી શકો છો અને તમે હોશિયાર પણ છો. એક્ટિવિટી 6, બરાબર, પોતાના વિશે લખવાનું છે અને ફ્રેન્ડ વિશે. આઈ એમ લક્ષ, આઈ કેન ટીચ ઇંગ્લિશ, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. એનો મિત્ર હી ઇઝ સાહિલ, હી ઇઝ સિંગ અ સોંગ, હી કેન નોટ સ્વિમ. ચલો, આમના વિશે. હેલો, આઈ એમ નંદની, વોટ શુડ આઈ ડુ? To read books, right. Tease her friend, false. Respect her father, yes. Help her mom, yes. No mischief, false. Eat with dirty hand, false. Chalo, now make sentence using should or should not as shown in example. તો એક્ઝામ્પલ પ્રમાણે તમારે બનાવવાના છે નંદનીના, બરોબર. તો જેમાં આપણે રાઈટ કર્યું છે અને જેમાં રોંગ કર્યું છે, તો એ પ્રમાણે આપણે જવાબ આપવાના થશે. સી, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીરાઇટ. ફરીથી લખવાનું છે. તો બરાબર, પહેલામાંથી આપણે મસ્ટ નોટ કાઢી નાખશું, બીજામાંથી મસ્ટ, ત્રીજામાંથી મસ્ટ, ચોથામાંથી મસ્ટ, પાંચમામાંથી મસ્ટ નોટ કાઢીને પાછા વાક્ય ફરીથી આપણે લખી નાખીશું. ચલો, ખાલી જગ્યામાં મિત્રો આવશે. પહેલામાં મેં, બીજામાં મેં, ત્રીજામાં મેં નોટ, ચોથામાં મેં, પાંચમામાં મેં નોટ. ચલો, કનેક્ટ ધ એપ્રોપ્રિએટ પેર્સ એન્ડ મેક સેન્ટેન્સ. પેર બનાવવાનું છે. મે આઈ ક્લાઇમ્બ અ હિલ. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. સરિતા કેન નોટ યુઝ your phone in the classroom. Vaibhav must not insult his teacher.
અને યુ કેન નોટ ટેક યોર ફેમ. ચલો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ વિથ ફોલોઈંગ ફંક્શન્સ. તો સેન્ટેન્સ અને અહીંયા ફંક્શન કયું વપરાણું છે? તમે એબિલિટી, એડવાઇસ, આસ્કિંગ ફોર પરમિશન, ગિવિંગ પરમિશન અને ઓબ્લિગેશન. તો અહીંયા આપેલું છે પ્રમાણે. એક્ટિવિટી 7 ઓડ વર્ડ્સ ક્રો, હોર્સ, ડક, ગ્રીન, મેંગો. ટ્રાય ટુ મેક સેન્ટેન્સ યુઝિંગ ધીઝ વર્ડ્સ. શબ્દ આપેલા છે એના પરથી તમારે આ વાક્ય બનાવવાનું છે. તો પ્લે અને સ્કૂલ આવી જવું જોઈએ. બીજામાં વર્ક અને ઓફિસ આવી જવી જોઈએ. ત્રીજામાં સીટ અને ઓન અ બેચ આવી જવું જોઈએ. ત્રીજામાં ટેક અને મેંગો આવી જવું જોઈએ. બર્ડ્સ લાઈવ, લાઈવ અને બર્ડ્સ. ચલો એક્ટિવિટી 8 લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક્ઝામ્પલ પ્રમાણે તમારે આન્સર આપવાના છે. બરોબર. તો અહીંયા પેલું કયું છે? કાઉ. તેમાં જે સાચું હોય તો તમારે યસ કહો, નો હોય તો ના પડે. બરોબર. તો સૂંઢ ઊંઢ હોય છે ને હાથી નથી કયા. બરાબર. આ બિલાડી છે તો એ પ્રમાણે જેમાં આવતું હોય પેટ, પાળતું પ્રાણી છે તો યસ, બાકી નો. બરાબર. આ બી એનિમલ છે. લાંબી પૂંછડી છે, ગરુડિયું, તો રાઈટ. આ રેબિટ છે તો જંગલી એનિમલ ગણાય હકીકતમાં, તો પૂંછડી છે તો કે યસ. આવી રીતે. એક્ટિવિટી 9 તમારો ડાયલોગ છે. તો રાજ, હે વ્રજ, વેર આર યુ ગોઈંગ? વ્રજ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાજ, વાય આર યુ ગોઈંગ? વ્રજ, ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે, આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર હિમ. Raj, wow, that's great. Let me join you. Raj, that would be nice. ચલો read this aloud. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થશે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો, કારણ કે વિડીયો ઘણો મોટો બનશે એટલે આપણે અહીં સુધી રાખીએ. અને તમને જે પણ કંઈ ભૂલ દેખાય છે, પણ કંઈ ક્વેરી હોય તો ચોક્કસથી કમેન્ટ કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.